આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાયબ કલેક્ટર શ્રી નાઓ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવેલી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। જે રિપોર્ટ મુજબ દરેક બાળક દીઠ મૃતક બાળક જે છે તેઓને 31,75,000 જેટલી રકમ અને છાયાબેન સુરતી જે મૃતક શિક્ષિકા હતી તેમના પરિવારને આશરે 12 લાખ જેટલી રકમ અને ફાલ્ગુનીબેન પટેલ શિક્ષિકા જે હતા એમના પરિવારજનને આશરે 17 લાખ જેટલી રકમ વાર્ષિક 9% વ્યાજ લેખે અને સાથે સાથે 2 ઈજાગ્રસ્તોને માન્યા છે કે જેમને 50,000 રૂપિયા જેટલી રકમ ચૂકવવાનો આજરોજ જે નિર્ણય નાયબ કલેક્ટર શ્રીએ લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂક્યો છે। આવનાર દિવસોમાં આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે ત્યારે અમારી જે માંગણી હતી કે જેના માંગણી પ્રમાણે આ કેસની અંદર ફક્ત કોટિયા પ્રોજેક્ટ જ નહીં પરંતુ વડોદરા મહાનગર સેવા સદન સાથે સાથે સનરાઈઝ સ્કૂલ અને સરકાર કે જ્યાં આ સમગ્ર બનાવમાં આ જે કોઈ લોકો જવાબદાર છે તમામની જવાબદારી બનતી હતી એટલે એ બાબતે અમે રજૂઆત કરીશું અને આ કેસની અંદર વડોદરા મહાનગર સેવા સદનમાં પીપીપી યોજનાના નામ પર જે ભ્રષ્ટાચાર થયો છે એટલે આ તમામ જે ભ્રષ્ટાચારીઓ સામે આજ દિન સુધી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ જે કાર્યવાહી નથી કરવામાં આવી એ માટે પણ રજૂઆત કરીને ભ્રષ્ટાચારીઓને વહેલામાં વહેલી તકે જેલના સળિયા બતાડવામાં આવે અને એમને જે પાપ કર્યું છે જે પાપના ભોગે આ બાળકો અને શિક્ષિકાઓને સ્વર્ગસ્થ થવું પડ્યું છે તેની માટે આવનાર દિવસોમાં સંઘર્ષ ચાલુ રહેશે। ન્યાયની આ લડત આગળ ચાલુ રહેશે। વળતરની જે કંઈ રકમ છે એ રકમ એક આશાસ્પદ છે પરંતુ સંતોષકારક નથી એટલે રકમમાં પણ વધારો થાય એ માટે આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવશે।